હેલો મિત્રો, તો હું જેતપુરનો રહેવાસી આજે વાડીએ આવી ગયા હતા ને વાડીએ અમે જોયું તો બધું ઉગી ગયું હતું. આ આપણી છે રીંગણી, આ છે ચોરા, ઓલી બાજુ ભીંડો, ગુવાર એ બધું આવ્યું છે, તમે જોઈ શકો છો. અને આ શું છે, આપણે આને તમે કોમેન્ટ કરીને કહેજો આ શું છે. જે પણ આ મિત્રો તમે જાણતા હોય ને કે આ શું છે, તમારી માટે એક તોડીને બતાવું. જો આ શું છે તમે મને કહેજો કોમેન્ટ કરીને. તમને ખબર જ હશે, આપણે વાવી દઈએ ઉગીએ તો પાછું. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને મામા આવ્યા છે, તો આપણે જોઈ છીએ આ એ બધું વાવેલું છે. તો આપણે ઉગી જાય ને ત્યારે તમને આ બધું બકાલું ખવડાવવું છે. અને આ મને કોમેન્ટ કરીને કહેજો. અને આપણે આગળ ઓલો કેરો તો નથી ઉગ્યો, આમાં ઉગ્યું છે. જો આમાં નથી ઉગ્યું, તમે નજરે જો કારણી છે. આપણે ઓલી બાજુ ગુવારો આવ્યો હોય એ બાજુ એલા જઈ, એટલામાં તમે કોમેન્ટ કરીને અને શેર કરી દો બધાને, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. બાજુ તો આમ જવું પડશે, સમજ્યા તમે. આ બીજા મગ છે, મગ શું મગ છે ને, મગ છે. અને આપણે વાયર ને આપણી વાંકણે ઓલી વાડી છે, અને મારા કાકાની, મારા મામાની આયા, મારા મામા એવા છે અને મારા કાકાનું ભાગ છે આમ. ઓકે, તો આપણે જઈએ અત્યારે અને ગુવાર તમને બતાવું કે ગુવાર કેવો હોય. ત્યાં સુધીમાં તમે લાઈક ને શેર કરી દેજો પ્લીઝ. આ બાજુમાં જમીન છે પણ એમાં કાંઈ વાવ્યું નથી લાગતું ના, એમાં નથી. તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ. આ અમારો સેઢો સમજ્યા, આ લાઈનથી વાંકણ પાણી જાય છે. અને અમારે વાડીએ તો સીસીટીવી કેમેરા પણ છે, તમે જોઈ શકો. તમને હું બતાવી ત્યાં સુધીમાં તમે જો આ નીક આવી ગઈ, નીકથી તમે જોઈ શકો છો. આ ગુવાર વાવેલ આવી ગયો છે, આપણે બતાવી દઈએ તમને. જો આ ગુવાર છે ના, ભીંડો હોય, આ તો ભીંડો હોય. અને આ તમે જોઈ શકો છો જ્યાં પાણીની વ્યવસ્થા છે. આપણે આ નારિયેલી વોચ છે, તમે વિચારો નારિયેલી વોચ છે. જો આપણે નારિયેલી બાજુ જઈ પછી આપણે જોઈએ કે નારિયેલ છે કે નહીં. તો મારા સબસ્ક્રાઈબરને દઉં નારિયેલ. અને મિત્રો, તમારે પણ મારા બ્લોગમાં તમારું નામ લેવડાવવું હોય તો કોમેન્ટ કરી નાખજો અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ દૂધીનો વેલો છે, આ દૂધીનો વેલો. તમને આમાં દૂધી બતાવું મળતી નથી, બાકી બતાવી દઉં તમને. ઉભા બતાવી તો દઉં. દૂધી જો આ દૂધી છે, તમે તો જોઈ નહીં છે. તો આપણે જોઈએ અત્યારે. જો આ બીજાનો ગુવાર છે, આ ગુવાર ઉગી ગયો છે, અમારો જ છે. એમાં જો ફૂલ આવી ગયા છે, ફૂલમાંથી આવવાનું છે. આ રીંગણી છે, આ લીંબુડી છે. ઓહો, દાંતણ મળી ગયા આપણે દાંતણ લઈ લઈએ અહીંથી. આપણે હવે રહે ને દેવા થાય દાંતમાં ઘસવા. દેશી હો, ગામડાનું. ભલે અમે આપણે જેતપુરમાં રહી પણ અમારે ગામડા જેવું અમે મળી છે, તૂટતું નથી. બસ તમારે પણ લીમડાના દાંતણ કરવા હોય તો કમેન્ટ કરી દેજો. અને જો મારા ફોલોવર માટે છે ને, સબસ્ક્રાઈબર માટે છે ને, નારિયેલ નાના તમે જોઈ શકો છો. આપણે લીમડો લઈને વૈયા જઈ. આને કોમેન્ટ કરી દેજો આ કયું ઝાડવું છે. હવે તમે જોઈ શકો છો આ બાજુ ગુવાર વાવેલો આવી ગયો. અને તમે જોવો છો તમે. હું તમારી વાડીમાં છે ને કબૂતરાના બચ્ચા આપણે તમને બતાવું. અહીં તમે જોઈ શકો છો કેવું છે, આખું બગીચા જેવું. તમે હવે જોવો તો ખરી. ઓહો, સીતાફળીનું ઝાડ છે. જો આ બદામું બધું છે. હું તમને છે ને બતાવું હમણાં. અંદર કાચબાઈ છે પણ તમને નહીં દેખાય તો બતાવું. જે આપણી વાડી છે અને આ કબૂતરા છે. જોરીએ કબૂતરાનું બચ્ચું છે. ભલે આપણે એને અત્યારે નથી બતાવવા. અમારી વાડીએ છે ને
ડાઇનિંગ ટેબલ વોચ છે, તમે જોઈ શકો છો છે ને, જોઈ શકો ડાઇનિંગ ટેબલ વોચ છે. ખબર જ હોય. અને આપણું છે વાડીનું મકાન નાનું એવું તમે જોઈ શકો છો. અને આ બધી વ્યવસ્થા છે ખાવા પીવાની બધુંય. આ બાજુ જો દૂધી વાવી છે પણ હજી દૂધી ઉગી નથી. આપણે આ વાયર આ ટાયર આવડું આ બેવા માટે આપણે આમ બેસી કરીને મજા મસ્તી કરીએ કે મિત્રો. બહુ જ મજા આવે છે અત્યારે. ઠંડો ઠંડો પવન ચાલુ છે, તમને સંભળાતો હોય છે પવનનો અવાજ. આ બાકડા ને કંઈ ઘટે નહીં એવું છે પણ વાડીએ. તમને અમારો બ્લોગ